गाइस મનમાં ભાભી હે ને ખાવા નહીં આલતા સાયકલ હતી ને તો હોજ કરાવવાની હતી હાર્દિક માટે ગાइस જય માતાજી। તો આપણે સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ તો આપણે ઘરના અંદર જઈએ છીએ। ચલો देखिए बाहर अंदरનો માહોલ કેવો હા અવધા તો ઘીરે હા। ગુડ મોર્નિંગ પિંકી। ગુડ મોર્નિંગ। એ ઉઠ ઉઠાવા થઈ। કિશન ભાઈ હવે ગાડી તૈયાર કરે છે લઈ જવા માટે અને આપણે બહાર આવતા રહીએ છીએ। દેખો ગાડી ચેક કરે છે। ગુડ મોર્નિંગ ભાભી। ગોપાલભાઈ ને આવ્યા છે। આવજો। આપણો ગુલાબ ઉગી ગયો દેખો ને છોકરું આવ્યો બીજું થા નહીં આરી બીજું ડાર્કી કોણ તૂટી ગયું આ પેલા વાદરા આગળ રાખવાના અને મારું ગરમ પાણી આવી જશે એટલે ચલો આપણે પી લઈએ। નારે હજી ઊંઘી રહ્યો 8 વાગી જાય તો આપણા ઘરે અત્યારે બીજી ગાડી આવી જશે ગોપાલભાઈની આપણી ફંટી આપણી અલ્ટિકા સવારે જ જઈશે। ખીચડી ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ પછી આપણે જઈએ બહાર। રોટલી વઘારેલી આવી જશે આપણા માટે અને આટલા હાર્દિકે ઉઠી ગયો છે। ચમ મોરો ઉઠ્યા છે આ તો ઊંઘાઈ જબ્બર હું 2 વખત ઉઠાડ પણ ઉઠે તો બાપા અહીં ગયા બાપા ને ગોપાલભાઈ બે અહીં ગયા તું ઉઠ્યો જ નહીં। તાર જમવાનો ટાઈમ થઈ ગયો તો હું અત્યારે ખીચડી બનાવડાવી હતી રગડાવાળી કંકડાનું શાક બની છે। આ પપ્પા જમવા બેસી જશે આપણે ખાઈ લઈએ। લાવ રોટલી બનાવી છે। આ તો સ્કૂલમાં ભણસર હતો એટલે વહેલો છૂટી ગયો જો હજુ 4:30 થયા 4નો ટાઈમ થઈ ગયો અને હજુ તો કરમભાઈ આટલો ઊંઘે આ ટાઈમ થઈ ગયો છે અને મોંમાં ચા પીવી છે અને આ કરમભાઈ હવે ઉઠી ગયા। આપણે જઈએ છીએ આપણે નંદાસન તો આપણે હે ને ઇકો હતી ને એના અંદર આપણે આપણી સાયકલ મેળવી દીધી છે અને હાર્દિક અને મારા પપ્પા અમે 3 જણ જઈએ છીએ નંદાસન જઈને આવીએ। આપણે ગાડીની અંદર બેસી છીએ પપ્પા ગાડી ચલાવશે તો આપણે હે ને આજ જઈએ છીએ નંદાસન। આપણી સાયકલ હતી ને તો હોજ કરાવવાની હતી હાર્દિક માટે સાયકલ હોજ કરાવી દઈએ અને જઈએ દેખો હાર્દિક ને આપણે સાયકલ મેળવી દીધી પાછળ। ગાઈસ આપણે નંદાસન આવતા રહીએ છીએ આપણે હાર્દિક માટે સાયકલ હોજ કરાવવાની છે એટલે એના સાયકલ લઈને નિશાળ તો ખાઓ આપણે સાયકલ લાવી દીધી અહીંયા દેખો આપણી સાયકલ આવી જઈએ। હાર્દિક બહુ ખુશ છે બરોબર। આપણે આવતા રહીએ છીએ શાકભાજી લેવા માટે તો આ દેખો અહીંયા શાકભાજી માં આપા શીખવા रहा हार्दिक ने શાકભાજી લેતે એટલે અહીં લયેગા। हार्दिक ने શીખવા રહી શાકભાજી જઈ લેવા શાકભાજી લઈને નીકળી જશે। દેખો આપણે લઈ લીધી હે પપ્પા આગળ જાય ને મોહન હાર્દિક બે પાછળ જઈએ છીએ ધીમે ધીમે। અત્યારે ફ્રૂટ્સ લેવા તો હાર્દિકના જે ભાવે કે શું ભાવ હતા તો પેડા ભાવો પપ્પા કાવ કિશન કે તા ખાવા માટે લાવવું ફ્રૂટ લઈ લીધા શાકભાજી લઈ લીધું છે અને હાર્દિકને બેસી જાય વાપરી છીએ પછી ઘરે બેસી જાય જલ્દી વાંકી દો। આગળ સાયકલ હોશ થાય મસ્ત હા હવે સાયકલ લઈને બધે જવાનું દુકાને જવું હોય તો સારું કે આને ટોપું કરીશ ને દૂધ લેવા જવું પડશે વળી બહુ આગું નહીં એટલે ચાલે નજીક જ છે। અત્યારે છીએ દૂધ લઈને આવતા જંગાત બીજી વખત જવું ના પડે। હાર્દિક આગળ જાય છે થઈ જાય તો સાયકલ જ કરાવી દે હા ખુશ ખુશ હું તો ના જ જાઉં ને હવે હાર્દિક જશે રોજ હા ફ્રૂટ કેવું હોય શું નામવાનું લાલ જોબુ બિહારમાં લાલ જાબુ ખાતો ને એકન દાટી કાઢ્યો
અક્ષિત હારી જ ના આવત કોઈ નહીં. અને આ એક મેચ નહીં ફૂટબોલ રમી રહ્યો મેચ. આમ મેચ જ કહેવાય બેના વચ્ચે એટલે તો ફૂટબોલ રમી રહ્યા. આખી મેં ને વિચાર લીધું કે ને પહેલાં એક ટાઈમ લેવું પીતો હતો ગરમ પાણી કરી તો હું રોજાના 2 ટાઈમ પીએશ એટલે ને શરીરમાં સારું રહે. દેખો અત્યારે રોજ હોજે પીવાનું ચાલુ કરવું પડશે. ટોમેટી ને સોડ લાયા દેખો ચો મરી ગયો અત્યારે તો દેખો ચો થઈ ગયો. દેખો અરે એવું ગાય શું આવું છે સારું એટલે ટોમેટી આવે ને નહીં. આપણે ટોમેટીનો છોડ લાયા એ આપણે વાવવાના છીએ આજે. ચલો દેખીએ આવી જાય સારું. એ આવો એના તો વદરા નહીં મેકતા, ગુલાબ નહીં મેકતા. સારું તો એ ભાઈ શું તો ગાઈસ આપણે આજે ટોમેટી લાવીએ છીએ 100 ડોવાનો 2 3 હંગા જાય તો 302 બે હા બે વાઈ દો. હંગા તો જાય તો ને બોલે આવો લાવ કે નહીં ચાહતા છે કે આ વાટકામ જો રોજ રોજ પીવો પણ વાટકામાં ને જલ્દી ઠંડુ થઈ જાય કપમાં ઠંડુ ના થાય એટલા માટે દેખો મેં ને 2 ટાઈમ હવે ચાલુ કરી નાખ્યું યાર ગરમ પાણી પીવાનું તો તમારે પી લેવાનું રોજ એક રકાબી બહુ થઈ ગયું ને આપણે એ ઉભા રહીએ થોડી વાર કારો એટલે જઈએ કારો આવતો રહેશે અને હવે આપણે જઈએ દૂધ લેવા માટે અમારું ઘરનું ના યાર દૂધ તો હું લઈને આવ્યો હા ના દૂધ તો હું જ લઈને જ આવ્યો પાછું દૂધ લેવાનું નહીં કારણ એ લોટ લેવાનો તે લઈને આવે છે સબ ફોકસ નહીં ફોકસ થઈ ગયો કારણ બાઈક હાર્યું તો આપણે હવે ઘરે જઈએ આપણે ઘરે આવતા રહીએ છીએ લે તારું લઈ લે દૂધ મિલતા હે દૂધ તો અગરબત્તી મિલતા હે બચાવની મો ખાવા ખીચડી માં નાખી બસ લઈને લઈ જોડિયા કાતે શીખવાનું ના ના હારું ખાવા ઓમાં આપી દો ખાવા જોહાની મસ્જિદ મારો અમને નહીં લેવું નાનું કહેવાનું મા ભાભી મને કીધું અધો ને મન માં ભાભી કીધું એકલા હમણાં જ માર નહીં ખાવા લાવો કદા લાવ હું લઈ લો હાથે દેખો ગાઈસ મનમાં ભાભી હે ને ખાવા નહીં હાલતા અમારા ભાભી ચમ એવું કરે માંગા મન ગાઈસ હાર્દિકની ભાભી દગો તો કેટલું ખાવાનું બગડ્યું બધું મને આમાં ચોરી હાલતા ને તો મેં નાખી દીધું તેવા દેવા હું ભૂખ્યો રહી ગયો આજ દેવા ખાવાનું હતું નહીં તો મરચું ખાવું પડે મારે તમે બોલ્યા તા એમાં આટલું ના કરી તો આ વાટકામાં કઢાઈમાં નાખીને મારું હાર્દિકનું બે થઈ જાય એકલા તો ભાઈ દેવા ચોરી મોટી મોટી શેકો કાપી આ પિંકીને કાપતા નહીં આવડતું જો ગાઈસ હવે ખાઈએ મરચું ખીચડી કોરી કોરી નહીં વેરવું માં મૂડ જ આખું મરી ગયું તો મેં અડકી ખાધી નહીં હું અડધો ભૂખ્યો રહ્યો આજ તો લાગતું નહીં ઊંઘે હવે તો વરસાદ ચાલુ છે અને હું આવી ગયો છું બહાર હવે તો ગાઈસ તમને આ બ્લોગ ગમે હોય તો ગાઈસ બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે ખાઈને આવતા રહીએ થોડું થોડું નેનું મોટું આપણે મળીશું કાલે નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય.